ભાગ્યનો પણ છે એમાં ભાગ છે હોવો જોઈએ. જે વળતર મળે છે એમાં દરેક ભાગ્યાને એના ભાગનો ભાગ મળવો જોઈએ. અને કારણ કે એમને પણ દીકરા છે, દીકરીઓ છે, પત્નીઓ છે, એમને ઘર કઈ રીતે ચલાવવા? નસવાડીથી આવે છે, મહારાષ્ટ્રમાંથી છે, જમીન ભાગવી રાખવા માટે આવે છે. અરે ગામમાંથી જરૂરિયાતમંદ લોકો છે એ જમીન વાવવા માટે રાખે છે. બાકી કોને અહીંયા જમીન વાવવા રાખવી છે? પણ મજબૂરી છે. ખરેખર જેમની જમીન વાવવા રાખે છે એ ખેડૂતોએ સામે ચાલીને માણસાઈની રીતે છે એમનો ભાગ આપવો જોઈએ, કે જેનાથી એના ઘરની અંદર પણ સારો દીવો થાય, એના ઘરે છે એ સારું શાક બને અને એના બાળકો રાજી થાય, વાર તહેવારે લગ્ન પ્રસંગમાં સારા કપડાં પહેરી શકે અને નાચી શકે. ફાર્મર એટલે કે જમીન ફાર્મે છે ભાડા પેટે છે વાવવા રાખે. વીઘે છે 5-5, 6-6, 7-8, 10-10 રૂપિયાની ફાર્મે છે જમીન વાવવા રાખી હોય. હવે એ જે ખેડૂતની જમીન વાવવા રાખી છે એને તો એને ફાર્મ આપવાની છે, આ ઉપરાંત એને નુકસાન થયું છે. અને ફાયદો કોને થશે? કે જેની જમીન છે એને જેના 7 બાર છે એમને. તો ખરેખર આવા ખેડૂતો જેને છે ફાર્મે આપી છે એમને કે જે નુકસાનનું વળતર મળે એ ખરેખર જે ફાર્મે જેને જમીન રાખી છે એમને આપવું જોઈએ, કે જેનાથી છે તમે એક સમાજની અંદર ઉત્તમ ઉદાહરણ છે પૂરું પાડી શકો. એટલે ખાસ આ બધાને છે એની યોગ્યતા મુજબ, જરૂરિયાત મુજબ છે વળતર મળવું જોઈએ. જય જવાન, જય કિસાન.